વાત સુરેન્દ્રનગરની કે જ્યાં પણ વરસાદે તબાહી મચાવી છે। મીઠા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ખારાઘોડા સંપર્ક વિહોણું થયું છે। ઉપરવાસમાં પાણી ભરાતા ખારાઘોડા જવાના તમામ રસ્તાઓ બંધ થયા તો રસ્તા પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો। મીઠાની નિકાસ કરતા ટ્રકના પૈડા થંભી ગયા છે તો ભારે વરસાદના પગલે મીઠા ઉદ્યોગને નુકસાન થવાની ભીતિ પણ ત્યાંના લોકોને સતાવી રહી છે। સુરેન્દ્રનગર કે જ્યાં પણ ભારે વરસાદ અને ત્યાંની આ સ્થિતિ છે। સતત વરસાદે આ વિસ્તારોમાં પણ તબાહી મચાવી છે। મીઠા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ગણાતું ખારાઘોડા પણ સંપર્ક વિહોણું થયું છે। સતત વરસાદથી ચારેય તરફ વરસાદી પાણી ભરાયા છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સચિન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સચિન, મીઠા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ખારાઘોડા સંપર્ક વિહોણું બન્યું, આ સાથે સુરેન્દ્રનગરના અન્ય વિસ્તારોની વરસાદી પરિસ્થિતિ શું? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખારાઘોડામાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને પાટડી તાલુકાનું ખારાઘોડા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે અને પાટડી તાલુકામાં અનેક રસ્તાઓ પણ અત્યારે બેટમાં ફેરવાય છે। તેમાં અનેક માર્ગો પણ અત્યારે પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ મોટી અસર પડી છે અને મીઠા ઉદ્યોગને સૌથી મોટી અસર પડી છે અત્યારે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।